2024 के वर्ष में लगातार गुजराती फिल्में रिलीज हो रही हैं। उसी में एक और नाम कसुम्बो के रूप में जुड़ रहा है, जिसकी स्टार कास्ट ने वडोदरा में प्रमोशन किया। 100 से ज्यादा कलाकार वाली ऐतिहासिक गुजराती फिल्म कसुम्बो 16 फरवरी को थिएटर में रिलीज हो रही है, जिसका प्रमोशन करने फिल्म के मुख्य कलाकार वडोदरा आए। रौनक कामदार, धर्मेंद्र गोहिल, मोनल गज्जर, श्रद्धा डांगर, चेतन धनानी ने इस फिल्म के विषय में बात की। शास्त्र और शस्त्र को साथ रखकर सनातनियों के एकजुट होने की ये कहानी फिल्म के जरिए दर्शाई गई है, जिसमें गुजरात की धरोहर और संस्कृति को बचाने के लिए अलाउद्दीन खिलजी के खिलाफ छेड़े गए ऐतिहासिक युद्ध की वार्ता दिखाई गई है। અમર બારોટનું કેરેક્ટર મને કરવામાં બહુ મજા પડી, કારણ કે આમાં મારે ડ્રામા બી કરવાનું છે, એક્શન બી કરવાનું હતું, રોમેન્સ બી છે અને ઘણી બધી અલગ અલગ વસ્તુઓ જે પહેલાં નથી કરી એ કરવાની મને ચાન્સ મળ્યો. અને ફિલ્મ વિશે એટલું કહીશ કે આપણા જ ઇતિહાસની વાર્તા છે, એક સત્ય ઘટના પર આધારિત. અને આ ઇતિહાસ જે ક્યાંક આપણા એડ્યુકેશન સિસ્ટમમાં નથી આવ્યો, આપણને આ ઇતિહાસ ક્યાંય ભણાવવામાં નથી આવ્યો. તો આ ફિલ્મ થકી અમારો પ્રયાસ છે કે આપણી આવનારી પેઢીઓ માટે અને આજના બી જે લોકો છે એ લોકો સુધી આપણો સાચો ઇતિહાસ આવે કે જે ક્યાંક દબાઈ ગયો કદાચ આપણાથી. અમારી ફિલ્મ કસુમ્બોમાં મારું પાત્ર છે સુજાન બારોટ, જે કસુમ્બોમાં દાદુ બારોટ છે એમની દીકરીનું પાત્ર છે. ખાસ જેમ અમે વાત કરી એમ કે અમારી ફિલ્મ ઐતિહાસિક છે અને સાચી વાત છે, આપણી ગુજરાતની ભૂમિની એવી સાચી વાત કે કદાચ ઘણા લોકોને હજી ખબર નથી. તો પહેલાં તો પ્રયાસ એ જ છે કે ફિલ્મની જોડે જોડે આ વાત બધે પહોંચે અને આ વાર્તા આઈ થિંક અમારી જેટલી જવાબદારી છે એટલી બધા ગુજરાતીઓની પણ એટલી જ છે, કારણ કે ઘણીવાર ગુજરાતીઓને ખાલી ને ખાલી બિઝનેસ, ખમણઢોકળા કે અમુક પર્ટિક્યુલર વાતથી ઓળખવામાં આવતા હોય. આપણે બધાને કહેવું પડશે કે ગુજરાતી આ પણ છે, યોદ્ધા પણ છે અને અમારી ભૂમિ પર એવી એવી ઘટનાઓ થઈ છે કે જે વર્ષો સુધી યાદગાર રહે. તો એના માટે ખાસ મારે એ જ વાત કરવી છે કે આપણે બધા જવાબદારી માનીએ અને બને એટલું ફેમિલી ફ્રેન્ડ્સમાં, અને વી આર શ્યોર કે તમને ફિલ્મ ગમવાની જ છે. જેટલી ઇતિહાસ જેટલો સાચો છે એટલા જ સાચા દિલથી ફિલ્મ બનાવી છે. અને જો આપણે બાહુબલીને કાલ્પનિક બીજી ભાષાની વાર્તાઓ જોતા હોય તો આપણી ભાષાની સાચી વાત આપણે કેમ ના જોઈએ. એટલે પાત્ર વિશે ને સ્ટોરી વિશે કહેવા બેસી એના કરતાં હમણાં 2 દિવસમાં રિલીઝ થાય છે, તમને બધી જ ખબર પડશે. પણ मारी प्रॉमिस है तमने कि तमने गमशे फिल्म. इस फिल्म का डायरेक्शन विजयगिरी बावा ने किया है। फिल्म का शूटिंग अहमदाबाद के खेत में सेट लगाकर किया गया है, जहां पाटन की शेरियों से लेकर राजमहल, शेत्रुंजी नदी, आदिपुर गांव, पर्वत सब कुछ सेट पर ही बनाया गया था। इस ऐतिहासिक फिल्म को लेकर फिल्म के अभिनेता और अभिनेत्री काफी उत्साहित है। मारी फिल्म कसुम्बो 16 फेब्रुआरी रिलीज થઈ રહી છે અને આજે અમે બરોડામાં આવ્યા છે અમારી ફિલ્મને પ્રમોટ કરવા માટે. બરોડા એકચ્યુઅલી સાહિત્ય અને કલાને હંમેશા સપોર્ટ કરતું આવ્યું છે. આ ફિલ્મ કસુમ્બો અમર બલિદાન કરીને એક બુક છે, એના પરથી બની છે. આ બુક હવે ડિસકન્ટિન્યુ થઈ ગઈ છે, પણ કસુમ્બો જે છે એ આપણા મૂળની વાત કરે છે. બિંગ ગુજરાતી, જે 51 લોકોએ બલિદાન આપ્યું હતું પાલિતાણાના મંદિરને બચાવવા માટે, એની વાત કરે છે. આ એક એવું મંદિર છે, ઘણા બધા મંદિરો ગુજરાતમાં તૂટ્યા છે. આ એવું મંદિર છે કે જ્યાં આગળ ખિલજી આવ્યો અને ત્યાંથી પાછો વળ્યો અને ફરી ક્યારેય એ મંદિર બાજુ એ વળ્યો નથી. એટલે ક્યાંક ને ક્યાંક એ આપણી જીતની વાત છે. તો આવી સુંદર વાત જે આપણને ગર્વ ફીલ કરાવે, આપણા ગુજરાતીપણાને યાદ કરાવે, અથવા એવી જે વાર્તાઓ કહેવાઈ નથી એને આટલી સુંદર રીતે રજૂ કરી છે અમારા ડાયરેક્ટર વિજયગીરી બાવાએ. તો 16 ફેબ્રુઆરીએ રિલીઝ થાય છે, તો જોવા ચોક્કસ આવજો. વાત કરું મારા કેરેક્ટરની રોશનની, તો એ જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે મારું કેરેક્ટર નહીં, કસુમ્બોમાં જોડાયેલા દરેક કેરેક્ટર નાનેથી લઈને મોટા બધા કેટલા ઇમ્પોર્ટન્ટ છે. દાદુ બારોટ એટલે એક આદિપુર ગામના મુખિયા, જે સૌથી મેઇન પર્સન કહેવાય, કેપ્ટન, જે બધાને બાંધીને રાખે, સાથે રાખે, આખા ગામની સમસ્યાઓનો ઉકેલ લાવે, જેને પણ મદદની જરૂર હોય એને મદદ કરે, એવો આ વ્યક્તિ. તો જ્યારે આટલું મોટું સંકટ આવીને ઊભું હોય છે જ્યારે એમના માથે, ત્યારે એ શું કરે છે, શું પગલાં ભરે છે અને કેવી રીતે એ નિર્ણયો લે છે, એને આખી વાત છે. અને પછી આખા ગામને સાથે લઈને, એમની દીકરી ને બધાને સાથે લઈને એ કેવી રીતે આગળ વધે છે અને દુશ્મનનો સામનો કેવી રીતે કરે છે, અમારી ફિલ્મની એ મૂળ વાર્તા છે કસુમ્બો. અમારી ફિલ્મ 16મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. આખા
આખા ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને જ્યાં જ્યાં ગુજરાતી વસે છે, આઈ થિંક સો મુંબઈમાં ને બધે જ, આખા ભારતમાં હું તો કહીશ, તો અમારી ફિલ્મ કસુંબો જોવાનું ચૂકતા નહીં. કેમ કે અમુક ફિલ્મો છે ને તમને આમ રોજ ના આવે, દર શુક્રવારે તમને જોવા ન મળે, અથવા તો દર મહિને કે દર વર્ષે પણ તમને જોવા ન મળે. આ એવી એક ફિલ્મ છે જે ક્યારેક જ બને, ક્યારેક જ તમને આમ જોવાની મજા આવે, જે મોગલે આઝમ હોય કે શોલે હોય, જે ક્યારેક જ બને, રોજ ન બને. એવી જ અમારી આ કસુંબો છે, જે આ તમને હું માનું છું કે ડેફિનેટલી ગમશે. આમાં બધું જ છે, આમાં ઇમોશન્સ છે, ડ્રામા છે, આમાં ગીતો છે, સંગીત છે. આપણા મેહુલભાઈ સુરતીએ અદ્ભુત સંગીત આપ્યું છે, પાર્થ તારપારાએ ગીતો લખ્યા છે, જસવંત ગાંગાણીએ ગીતો લખ્યા છે. એટલે એક પેકેજ છે આખું અમારી ફિલ્મ. તો એ તમને ડેફિનેટલી બહુ જ ગમશે. અને બીજું એક કારણ છે કે અમે આજે વડોદરા આવ્યા છે, અને વડોદરા મારી પર્સનલ ફેવરેટ સિટી છે, જે મને બહુ જ ગમે છે. ડેફિનેટલી વડોદરા ઇઝ માય ફેવરેટ સિટી. અને અહીંયા આવીને અમારી ફિલ્મનું પ્રમોશન કરવું એટલે મારી માટે બહુ જ એક આનંદની વાત છે. હવે બરોડાવાસીઓને હું એટલું જ કહેવા માંગીશ કે અમારી ફિલ્મ આવી રહી છે કસુંબો, તો એને વધાવી લો. કેમ કે આપણે આપણી ગુજરાતી ફિલ્મ નહીં જોશું તો કોણ જોશે, અને આપણે આપણી ફિલ્મોને નહીં વધાવીએ તો કોણ વધાવશે. કેમ કે આવી ફિલ્મને જો નહીં વધાવીએ, નહીં આપણે આને પ્રોત્સાહન આપીએ, તો પછી આવી સારી ફિલ્મો બનાવવાવાળા બહુ ઓછા રહેશે. અને પછી આપણે એ જ ચીલાચાલુ ફિલ્મો જોયા કરશું, અને એ જ આપણી ગુજરાતી ફિલ્મોની હિસ્ટ્રી રહેશે. પછી આવી ફિલ્મો ક્યારે બનશે? તો આવી છે અમારી ફિલ્મ કસુંબો, તો એને વધાવી લો, એને સપોર્ટ કરો. 16મી ફેબ્રુઆરીએ કસુંબો.